જિલ્લાના શામળાજી નજીક રંગપુર સેલટેક્સ ગ્રાઉન્ડ ખાતે બાયડ પ્રાંત વિસ્તારના ધનસુરા, બાયડ, માલપુર, સાઠંબા, આંબલિયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ 40 લાખ કિંમતના ગેરકાયદેસર દારૂનો બાયડ પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક કેજી ચૌધરી સહિત ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બાયડ પ્રાંત વિસ્તારના ધનસુરા, માલપુર, સાઠંબા, બાયડ અને આંબલિયારા 5 પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલા વિદેશી દારૂના નાશ કરવા માટે આજે શામળાજી સેલટેક્સ ગ્રાઉન્ડની અંદર તમામ મુદ્દામાં લાવી અને એનો નાશ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે, જેની અંદર કુલ વર્ષ દરમિયાનના 134 ગુનાઓ નોંધાયા હતા। 134 ગુનાઓની અંદર 24,774 બોટલ કે જેની કિંમત 40,70,000 જેવી થાય છે, એ તમામ મુદ્દામાલને અલગ અલગ વાહનોમાં ભરી લાવી અને બાયડ પ્રાંત અધિકારી શ્રી તથા રેવન્યુના અન્ય અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે અને એ શામળાજી સેલટેક્સની જે જીએસટી ગ્રાઉન્ડ છે ત્યાં લાવી અને તમામનો નાશ કરવાનું કામ ચાલુમાં છે।